સમુદ્ર મંથનનો ભાઈ વ્યૂ છે ને ભાઈ, ગજબ ગજબ ગાઈસ. તો હવે છે યાર ભાઈ આપણા ગુજરાતના કાકા. હે ગાઈસ, વેલકમ બેક ટુ સાગર ભરભિયા વ્લોગ્સ. ક્યાં હાલચાલ, કેમ છો? કે તમે મજામાં છો ગાઈસ. તો અત્યારે આપણે આવી ગયા છીએ ભાઈ અટલ બ્રિજના જે ફ્લાવર શો છે એના માટે, અને ટિકિટ વાળી છે આપણે અહીંયા. તો ફટાફટ પહેલાં તો આપણે છે ને પહેલાં ટિકિટ લઈ લઈએ અને પછી ભાઈ અહીંયા આપણે મોજ કરીએ. ટિકિટ ઘર ગાઈસ. તો આપણે છે ને અહીંયા 500ની નોટ આપી દીધી છે અને હવે આપણે ટિકિટ બુક કરવાના છીએ 2. તો ગાઈસ તો તમે જોઈ શકો છો આપણી ટિકિટ આવી ગઈ છે. અને ગાઈસ જો તમે સોમવારથી તમે શુક્રવારની વચ્ચે આવો ને તો તમારા 80 રૂપિયા થશે, અને તમે શનિવાર અને રવિવારે આવો ને તો તમારા 100 રૂપિયા થશે. તો ગાઈસ તો અમે તમને ટિકિટ કઈ રીતના લેવાની એની ઇન્ફોર્મેશન આપી દીધી, અને તમે ઓનલાઈન પણ બુક કરી શકો છો, પણ અમે અહીંયા છે ને ઓફલાઈન બુક કરી નાખી છે. ગાઈસ તો આપણે છે ને અટલ બ્રિજ જવાના છે ને 4 ગેટ છે. કેટલા? 4. પણ આપણે જવાના છીએ 4થા નંબરના ગેટથી, કેમ કે ભાઈ 1, 2, 3 ને 4 માંથી આપણે છે ને થોડુંક અઘરું પડે છે. ગાઈસ તો આ જે ટિકિટ છે, અને ભાઈ મેં તમને બતાવ્યું કે જ્યાં ટિકિટ બારી છે ને તેની સામે જ અહીંયા ગેટ છે. અને ભાઈ પેલા ભાઈ કે મને વિડીયોમાં લઈ લે ભાઈ, એને આપણે લઈ લઈએ ભાઈ. તો ગાઈસ તો આપણે તમે જોઈ શકો છો આપણે ટિકિટ અહીંયા આપણે આપી દીધી છે, અને હવે આપણે ભાઈ એન્ટ્રી લઈ લીધી છે. ભાઈ શું કેવું છે તમારે? કાંઈ ભાઈ માવો ભાઈ મૂક્યો છે મોમાં ભાઈ, માવા લવર. ગાઈસ તો હવે છે ને ભાઈ બહારથી ને આપણે આવવું છે. બહારથી તમે જોઈ શકો, ખાલી બહારથી આવવું છે. તો ભાઈ અંદરથી કેવું હશે ભાઈ? ચાલો હવે તમને અંદર લઈ જાઉં ભાઈ. બહુ નહીં, થોડુંક જ જો અહીંયા પાસે જ છે. ચાલો હું તમને ફટાફટ અંદર લઈ જાઉં. તો ફાઇનલી ગાઈસ આપણે ફ્લાવર શોના આપણે ગેટ પાસે જ છીએ. જો હું તમને બતાવું, અહીંયા સામે જ ગેટ છે, અને અહીંયા મસ્ત ભાઈ એક ફ્રેમ લખેલી છે ભાઈ કે ભાઈ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026. તો ગાઈસ ચાલો આપણે જો આ ગેટ છે, આપણે ફટાફટ પહેલાં અહીંયા જઈએ, અને પછી હું તમને મસ્ત સિનેમેટિક શોર્ટ્સ પણ બતાવું, અને ઘણી બધી વસ્તુ છે. તો ચાલો આપણે પહેલાં અંદર જઈએ. તો ગાઈસ તો હવે છે ને આપણે ભાઈ જે આ ગેટ છે આપણે એની અંદર આવી ગયા છીએ ગાઈસ. અને ભાઈ બહાર અહીંયા ખાલી બહાર જ એટલો મસ્ત નજારો છે ભાઈ. તો હવે તમે વિચાર કરો કે ભાઈ અંદર કેટલું સારું હશે. તો ચાલો જો અહીંયા છે ને જો લખ્યું છે કે ભારતના ઉત્સવો, તો ચાલો આપણે છે ને સ્ટાર્ટ આપણે અહીંયાથી કરીએ. અહીંયાથી ગાઈસ તો આપણે છે ને ભાઈ સૌથી પહેલાં આપણે મુલાકાત લેવાના છીએ ભાઈ ભારતના ઉત્સવો. અને અહીંયા ભાઈ મસ્ત છે ને ભાઈ બોર્ડ મારેલું છે, તમે જોઈ શકો છો. અહીંયા 1 નંબર બોર્ડ છે, પેલી સાઈડ પણ છે. તો ચાલો હવે આપણે આપણા ભારતના જે ઉત્સવો છે આપણે એને જોઈએ. હવે મારા ભાઈ હવે તારું છે ને ભાઈ મેળ આવી ગયો છે, કેમ કે છે ને ભાઈ તારે પતંગ ચગાવવા માટે છે ને ભાઈ ફિરકી પકડવાવાળી મળી ગઈ. જો આ તું છો, અને નીચે 2 ફિરકી પડી. જો આ તું આ ફિરકી પકડવાની. બસ હવે તું મોજ કરજે. હજી છે ને ભાઈ હજી હું ઘણું બધું બતાવીશ. મોજ કરો ભાઈ. તો હવે આપણે એન્ટ્રી કરવી છે ભાઈ બાળકોના ભારતમાં. ચાલો જોઈએ કે ભાઈ બાળકોનું ભારત કેવું છે ભાઈ. અહીંયા ગાઈસ સ્પાઈડરમેન. તો ગાઈસ તો હવે આપણે પહોંચી ગયા છીએ ભારતના નૃત્યોમાં. તો ભાઈ સ્ટાર્ટિંગ ભાઈ જાણે ભાઈ સ્ટાર્ટિંગ ભાઈ લગનથી થઈ જાય. જો સોરી. અને અહીંયા છે ને ભાઈ મારા ભાઈ તું હોય ને કેવું લાગે? 1 નંબર લાગે કે નહીં? જો ખાલી એકવાર. તો ગાઈસ તો છે ને હું બધા લોકોને ખાલી એટલું જ કહીશ કે ભાઈ તમે પ્લીઝ ભાઈ એકવાર છે ને તમે અહીંયા આપણું જે અટલ બ્રિજની પાસે જે આપણો ફ્લાવર શો છે ત્યાં તમે જરૂર વિઝિટ કરો ભાઈ. ટિકિટ એટલી બધી નથી, તમને મજા આવશે. અને આગળ હજી ભાઈ સ્ટાર્ટ જ કર્યું છે, અને હજી ઘણી બધી વસ્તુ હજી જોવાની બાકી છે. તમે જોઈ શકો છો અહીંનો ખાલી ભાઈ ફ્લાવર શો છે ભાઈ ગજબ, કંઈ જ ના ઘટે. કેમ કે ભાઈ એક ફૂલને ભાઈ એ રીતના બધા ગોઠવેલા છે ભાઈ. તમે જોઈ શકો છો ભાઈ. આના કલાકારોને છે ને ભાઈ આપણે સેલ્યુટ કરી શકીએ, કેમ કે ભાઈ આટલી મસ્ત કલાકારી ના થઈ શકે આપણાથી. ભાઈ ભારતના નૃત્યો એટલે કે ભાઈ ભારતના જે બધા નાટ્ય, અને એમાં ભાઈ આપણું ગરબાનો એવું ચાલે ભાઈ. જોઈ શકો છો ભાઈ, જો 1 નંબર ભાઈ 1 નંબર ભાઈ ફ્લાવર થીમ છે ને ભાઈ સજાવેલા છે આપણા ગરબાનું જે ભાઈ મસ્ત ફ્લાવર શોમાં. જોઈ શકો છો તમે ભાઈ. જો આપણો વિડીયો જોતા હોય ને ભાઈ તો એકવાર છે ને જરૂરથી વિઝિટ કરજો. તો ગાઈસ હવે આપણે એન્ટ્રી લઈ લઈએ શાશ્વત ભારતમાં. ગાઈસ તો આપણે એન્ટ્રી લીધી શાશ્વત ભારતની અંદર, અને શાશ્વત ભારતની અંદર છે ને ભાઈ
વ્યૂઝ બમ વ્યૂ છે. જો હું તમને ખાલી બતાવું, તમને મજા ન આવે ને ભાઈ તો વિડીયોને ડિસલાઇક કરી નાખજો. તો ગાઈસ તો હવે હું તમને બતાવું ભાઈ ભારતે જે ગિનિસ બુકમાં વર્લ્ડ રેકોર્ડ બનાવેલા છે ને તે બધી જગ્યા, તેનો ફ્લાવર શો. ગાઈસ તો આપણે છે ને ફ્લાવર શોમાં આવ્યો ને ભાઈ, આપણે 3 કાકા મળી ગયા છે. જો આપણા નરેન્દ્ર કાકા, અમિત કાકા અને આપણા ભૂપા કાકા. कैसा लगा मेरा मजाक? તો આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું ભાઈ મસ્ત ભાઈ ફ્લાવર શો મૂકેલો છે, તમે જોઈ શકો છો ભાઈ. ગાઈસ તો હવે છે ને હું તમને ભારતની સિદ્ધિઓનો ફ્લાવર શો બતાવું. ગાઈસ હવે તમે છે ને આખો વ્લોગ જોયો બરોબર, તો હવે તમને એમ થતું હશે કે ભાઈ વ્લોગ તો જોયો ભાઈ, તો અહીંયા અમે આવીએ છીએ તો ભાઈ અહીંયા અમને જમવાનું, અમને નાસ્તો પાણી બધું ક્યાં મળશે? તો એ છે ને ભાઈ તમને અહીંયા ફ્લાવર શોની અંદર જ અહીંયા છે ને બધા અહીંયા સ્ટોલ લાગેલા છે ભાઈ, તમને અહીંયા બધું મળી જવાનું છે ભાઈ, એટલે તમારે તમે જરા પણ ટેન્શન લેવાની જરૂર નથી. તો ગાઈસ તો તમને અમારા ફ્લાવર શોનો બ્લોગ કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી નાખજો, અને મળીએ આવી જ રીતે એક નવા નેક્સ્ટ વ્લોગમાં.